સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્યુબમાં। તો આજે આપણે આવી ગયા છીએ એક સરસ મજાની જગ્યા પર જ્યાં તમને ખૂબ જ મોટા ગાર્ડન મળશે। આ જગ્યાની ખાસિયત એ છે આ સોસાયટીની અંદર ટોટલ 5 ગાર્ડન છે, જેમાં તમને તમારા કોઈ પ્રસંગ હોય, બાળકોને રમવા માટે, આ તે બધી એક્ટિવિટી કરવા માટે તમે આ 5 ગાર્ડનનો ઉપયોગ કરી શકો છો। તો ચાલો આપણે જોઈએ। મિત્રો તમે જુઓ છો કે આ જે રસ્તો છે સ્ટેશન ટચ થાય છે અને સ્ટેશનથી તમારે અહીંયા આવવું હોય તો સ્ટેશનથી તમે દેલાડ પાટી આવી શકો અને દેલાડ પાટિયાથી સીવણ ગામ જે આપણા અહીંયા રોયલ હોમ્સનો પ્રોજેક્ટ છે ત્યાં સીવણ ગામમાં ડાયરેક્ટ સ્ટેશનથી દેલાડ થઈને સીવણ ગામમાં આવી શકો છો। અને આ બીજો રસ્તો છે જે તમારે સીવણ ગામથી અહીંયા આ રોયલ હોમ્સ પ્રોજેક્ટ પર આવે છે। આ જે રોડ છે અત્યારે તમને દૂરથી દેખાઈ શકે છે કે સાયણ સુગર ફેક્ટરી છે તમારે, અને તેનો એ હાઈવે ત્યાંથી જાય છે અને એ હાઈવેથી તમે અહીંયા 1 જ કિલોમીટરના અંતરે અહીંયા તમે પહોંચી શકો છો આ રોયલ હોમ્સ પ્રોજેક્ટ ઉપર। મિત્રો તો તમે લોકેશન જોઈ લીધું છે, તો આપણે આ રોયલ હોમ્સ પ્રોજેક્ટની અંદર આપણે એન્ટ્રી કરીએ અને એક્સપ્લોર કરીએ। તો ચાલો મિત્રો, તમે જોઈ શકો છો કે રોયલ હોમ પ્રોજેક્ટ છે એમાં સૌ પ્રથમ આપણે મેઇન એન્ટ્રી ગેટ તરફ આગળ વધીએ તો મેઇન એન્ટ્રી ગેટમાં 2 ગેટ આપેલા છે, વિકેટ ગેટ અને એક મોટો ગેટ। અને એની બાજુમાં તમે જોઈ શકો છો કે સિક્યોરિટી માટે સિક્યોરિટી કેબિન પણ આપવામાં આવેલી છે જ્યાં, અને સીસીટીવી કેમેરા પણ તમને જોવા મળશે। અંદર આવતાની સાથે જ તમને સોસાયટીની અંદર પણ 2 રોડ જોવા મળે છે જે 30 ફૂટના રોડ છે। તો તમે જોઈ શકો છો કે સોસાયટીની અંદર આવતા પણ તમને 2 રોડ જોવા મળે છે જે ખૂબ જ મોટા રોડ છે। મિત્રો આ તમે જોઈ શકો છો કે આ સોસાયટીનું મુખ્ય ગાર્ડન છે જે ખૂબ જ મોટું ગાર્ડન છે અને ગ્રીનરીથી ભરપૂર છે। મિત્રો આપણે સોસાયટીના ગેટની અંદર જોતા જ એક આ બાજુ નાનું ગાર્ડન આપવામાં આવેલું છે અને બીજું તમે આ બાજુ જોઈ શકો છો, આ બાજુ પણ ખૂબ જ સરસ નાનું ગાર્ડન આપવામાં આવેલું છે ગ્રીનરીથી ભરપૂર। અને તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમે સેલ્ફી પોઈન્ટ પણ આપવામાં આવેલું છે। આપણે સોસાયટીની અંદર ગાર્ડન જોયા, હવે આપણે આગળ જેમ જેમ વધીએ તેમ અહીંયા એક ચોથો ગાર્ડન પણ આપવામાં આવેલો છે જે ખૂબ જ મોટો છે અને ખાસ વાત એ છે કે ગઝેબો સાથે તમે અહીંયા ઉંમરવાળા લોકો હોય તે આરામથી પોતાનો સમય પસાર કરી શકે છે અને ગ્રીનરીથી ભરપૂર છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ લાગી રહ્યો છે ગાર્ડન। મિત્રો તમે આ જગ્યા જોઈ રહ્યા છો તે પણ ખૂબ જ મોટી ગાર્ડનની જગ્યા છે અને આ
જોવા મળે છે. ડોરમાં લેમિનેટ ડોર આપેલો છે અને ખૂબ જ સારી ક્વોલિટીનો લેમિનેટ ડોર યુઝ કરવામાં આવેલો છે. ઘરની અંદર એન્ટર થતાં જ ખૂબ જ મોટો લિવિંગ રૂમ આપવામાં આવેલો છે. તમે અહીંયા આરામથી 6-7 ફૂટનો સોફા સિટિંગ કરી શકો છો અને તો પણ ઘણી મોટી જગ્યા બચેલી છે. અહીંયા તમે ટીવી શોકેસ રૂમ, ટીવી યુનિટ પણ તમે બેસાડીને સરસ ડેવલપ કરી શકો છો. તો તમારે ઉપર ખૂબ જ સરસ પીઓપી કરવામાં આવેલો છે, સાદું ને સિમ્પલ અને સરસ લાગે છે. તો આગળ વધતા આપણે સૌપ્રથમ કિચનની અંદર એન્ટ્રી કરતા જ એલ શેપનું કિચન આપવામાં આવેલું છે અને ખૂબ જ મોટું કિચન છે. પીઓપી કરવામાં આવેલું છે અને આ બાજુ માળિયું ટાઈપનું આપવામાં આવેલું છે, જ્યાં તમે તમારું સ્ટોરેજ પણ રાખી શકો છો. અહીંયા સિંક એરિયા આપવામાં આવેલો છે, જે તમે ખૂબ જ સરસ રીતે ડેવલપ કરી શકો છો. અને કિચનની બાજુમાં જ તમારે એક એટેચ બાથરૂમ આપવામાં આવેલું છે. બાથરૂમની અંદર જોતા જ આખી દિવાલ પર ટાઇલ્સ આપવામાં આવેલી છે. કિચન પછી આપણે માસ્ટર બેડરૂમ તરફ આગળ વધીએ. ખૂબ જ મોટું માસ્ટર બેડરૂમ આપવામાં આવેલો છે. એક બેડ રાખ્યા પછી પણ ખૂબ જ બચે છે ચાલવાની એવી જગ્યા છે. અને માસ્ટર બેડરૂમ સાથે એક માસ્ટર એટેચ ટોયલેટવાળું બાથરૂમ પણ આપવામાં આવેલું છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે ડેવલપ કરવામાં આવેલું છે. અને અહીંયા તમે તમારું ટીવી યુનિટ પણ રાખી શકો છો, ડેવલપ કરી શકો છો. માસ્ટર બેડરૂમની અંદર એર સર્ક્યુલેશન માટે એક બારી પણ છે, જેથી હવાનું અવર જવર સારી રીતે રહી શકે. અને સાઈડ ઉપર બાથરૂમની ઉપર એક માળિયું સ્ટોરેજ આપવામાં આવેલું છે, જ્યાં તમે એક્સ્ટ્રા સામાન પણ રાખી શકો છો. આ આપણો બીજો બેડરૂમ છે. તમે જોઈ શકો છો કે બેડરૂમમાં પણ ઘણી સરસ સ્પેશિયસ જગ્યા આપેલી છે અને બેડરૂમની પાછળ તમારે એર સર્ક્યુલેશન માટે બારી પણ આપવામાં આવેલી છે. બેડરૂમની પાછળ તમારે એક આખું ચોકડી ટાઈપનું આપવામાં આવેલું છે, જ્યાં તમારું એક્સ્ટ્રા કોઈ વોશિંગ મશીન છે, આ તે બધું રાખવા, કપડાં ધોવા કે તમે આ બધામાં ઉપયોગ કરી શકો છો. અને ખૂબ જ મોટી આપવામાં આવેલી છે ચોકડી, જે પાછળના એરિયામાં તમે જોઈ શકો છો. મિત્રો આપણે 2 BHK જોયું, હવે આપણે 1 BHK જોઈએ. તો તમને દેખાઈ રહ્યું છે આ 1 BHKનું રો હાઉસ છે, જેની સાઇઝ છે 12-37 1 BHK અને એનો પ્રાઇસ છે 12 લાખ, માત્ર 12 લાખ. તો ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે. અહીંયાથી દાદર જાય છે અને ગ્રીનરીથી ભરપૂર. આપણે એન્ટ્રી કરતાં જ એક સરસ લેમિનેટ ડોર જોવા મળે છે અને લિવિંગ રૂમમાં એન્ટર કરતાં જ સરસ લિવિંગ રૂમ અને ઓછામાં ઓછો આપણે 3-7 ફૂટનો લિવિંગ રૂમ છે, સરસ રીતે. અને તમે આગળ ડેવલપ કરી શકો છો પોતાની રીતે, સોફા સિટિંગ, ટીવી યુનિટ. એન્ટ્રી અને આગળ વધતા એન્ટ્રી કરતાં જ એલ શેપનું કિચન જોવા મળે છે. સાથે સાઈડ પર ફ્રીજની જગ્યા પણ અને પ્લગ સાથે બધું જોવા મળે છે. અને આ બાજુ જોઈ શકો છો કે વોશ બેસિન આપવામાં આવેલું છે સિંક સાથે, અને એની પાછળ ટોયલેટ અને બાથરૂમ આપવામાં આવેલું છે અલગ અલગ, જેથી કોઈ તકલીફ ના પડે. એની ઉપર આપણે તમે જોઈ શકો છો માળિયા ટાઈપ આપવામાં આવેલું છે સ્ટોરેજ માટે. તમે અલગ અલગ રીતે સ્ટોરેજ કરી શકો છો. સિંક તમે જોઈ શકો છો સ્ટીલનું સિંક છે. અને સાથે જ આગળ એન્ટ્રી કરતાં જ સરસ એક મોટો બેડરૂમ આપવામાં આવેલો છે અને એક બેડ રાખતા તમે ઘણી બધી જગ્યા બચે છે. અને સામે તમે ટીવી યુનિટ પણ ગોઠવી શકો છો. અને હવા ઉજાસ માટે એક વિન્ડો પણ છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ રીતે બહારથી બધું વાતાવરણ દેખાઈ રહ્યું છે.
આગળ વધતા આપણે પાછળ એક ચોકડી પણ આપવામાં આવેલી છે અને તમે બતાવી દઈ કે ચોકડીમાં ખૂબ જ લાંબી ચોકડી છે. આશરે 2 થી 2.5 ફૂટની ચોકડી આપવામાં આવેલી છે પહોળાઈમાં. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.